નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ઓમ નમો નારાયણ. આજનો વિષય વસ્તુ છે વાસ્તુ. કોઈ પણ વ્યવસાયનું ક્ષેત્ર હોય, મકાનનું ક્ષેત્ર હોય અથવા તો ઓફિસ હોય આપણી. હવે આ જગ્યામાં ઘણીવાર વાસ્તુ નામનો દોષ લાગુ પડતો હોય. અગાધ મહેનત કરવા છતાં પણ એનું આપણને રિઝલ્ટ ન મળતું હોય, તો ક્યાંક ને ક્યાંક એ જે જગ્યા છે જગ્યામાં વાસ્તુ દોષ પણ એનો કારણભૂત હોય છે. તો આજે આપણે વાત કરવાના છીએ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે જે પ્રથમ તો ઈશાન ખૂણો જે છે સૌથી પવિત્ર માનવામાં આવે છે એની વાત આપણે કરીએ. તો હવે આ ઈશાન ખૂણો છે, ઈશાન ખૂણાના માલિક છે સ્વયં ભગવાન ઈશ્વર, અને ગ્રહની દ્રષ્ટિએ જોઈએ તો એ ઈશાન ખૂણાના માલિક છે બૃહસ્પતિ કહેતા ગુરુ. હવે આ જે બૃહસ્પતિ છે એ બૃહસ્પતિને પવિત્રતા ગમે છે. એટલે ઈશાન ખૂણાની અંદર હકીકત તો શાસ્ત્રના નિયમ પ્રમાણે, વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે મંદિર હોવું જરૂરી છે. ત્યાં મંદિર જ હોય. હવે ઘણીવાર જોવા જઈએ, વાસ્તુ જોવા માટે ગયા હોઈએ તો ઘરની અંદર જ્યારે વિઝિટ કરીએ ઓફિસમાં અથવા તો કોઈ પણ વ્યવસાય ક્ષેત્રમાં, તો જોઈએ છીએ તો ત્યાં ટોયલેટ બેસાડેલું હોય છે. હવે ઈશાન ખૂણો છે એ વાસ્તુ પુરુષનું મસ્તક છે. હવે મસ્તકની જગ્યાએ જ ગંદકી જોવા મળે છે, અપવિત્ર વસ્તુ જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે એ ઘરની એ વ્યવસાયની અંદર પ્રથમ તો નાણાકીય દ્રષ્ટિ રીતે તમે જુઓ તો ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થાય. કદાચ ઘરના ક્ષેત્રમાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે તો ઘરમાં રહેલા જે વૃદ્ધો છે, બાળકો છે, બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે. બાળકોના વિદ્યાના ક્ષેત્રમાં પણ એ તકલીફ કરતા છે. તો આ જે ઈશાન ખૂણો છે ઘરનો સૌથી પવિત્ર ખૂણો જે કહેવાય એ પવિત્ર હોવો જોઈએ, જેનાથી એ મકાનનું વાસ્તુ સચવાઈ રહે, ત્યાં વાસ્તુ દોષ આપણને લાગુ ન પડે. હવે ઘણીવાર તો આવું થાય છે કે બની ગયા પછી તો તોડફોડ કેવી રીતે કરવી, તો એના સિવાયના પણ ઉપાયો હોય છે, તોડફોડ વગરના પણ. હવે ઈશાન ખૂણાની અંદર ઘણીવાર તમે જુઓ છો કે ભાઈ આ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે, ટોયલેટ અથવા તો બાથરૂમ આપણે મૂકી દીધું છે. તો હવે એ ખૂણાની અંદર એક કાચનું બાઉલ તમે લો અને એની અંદર સમુદ્રી જે મીઠું કહેવામાં આવે છે એ મીઠું તમે મૂકી દો. દર 7 દિવસે એ મીઠાને તમે ચેન્જ કરો તો એ જે નકારાત્મક પ્રભાવ છે ને એ પ્રભાવમાંથી તમને થોડીક રાહત મળશે, અને વાસ્તુના નિયમ પ્રમાણે ત્યાંથી તમને થોડીક સકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થશે. તો આ રહી આપણે આજના દિવસે ઈશાન ખૂણાની અંદર રહેલો જે વાસ્તુ નામનો દોષ હોય કદાચ, તો એ દોષમાંથી મુક્ત થવા માટેનો આ એક નાનો અમથો ઉપાય હતો. આવા તો ઘણા બધા ઉપાયો હોય છે. જો વધારે આની કોઈ જાણકારી જોતી હોય તો નીચે યુટ્યુબ, ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા વિડીયો તમને જોવા મળશે, તો એનો આપ સંપર્ક કરી શકો છો. જય માતાજી, જય દ્વારકાધીશ, ઓમ નમો નારાયણ.